તો બાપરે વીજળી હોય થાય ચાલો હું તો નીચે જતી રહું બીક લાગે મને વીજળી ચમકે તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં અને બ્લોગની શરૂઆત થઈ છે સવારના લગભગ 11:30 થયા હશે અને અમે જઈએ છીએ રાજપીપળા કપડાં લેવા માટે અને આસ્તા કોના કપડાં લેવા જઈએ આપણે બધાને જય માતાજી પેલા નાની હતી તો ગાઈસ હવે અમે થોડી જ વારમાં પહોંચી જવાના બજાર એટલે કે રાજપીપળા અમે પહોંચી જવાના देखो गाइस देखो हमारा पप्पा देखो गाइस देखो रस्तो છે રસ્તો પપ્પા નથી દેખાતા રસ્તો બતાવું છું નાના ભૈયાને જોવા માટે તો ગાઈસ કપડાં હું લઈ આવી તો અમે છે ને મારા હસબન્ડના ફ્રેન્ડ છે એમનો બાબો આવ્યો છે ત્યાં જઈએ છીએ જોવા માટે તો કપડાં લીધા હજુ બીજું બાકી છે લેવાનું પાર્કિંગ નહીં મળતી એટલે ઉતાવળ કરવી પડે હું એટલી જ ગઈ લઈને આવી હા આ બાજુ ક્યાં તો નહીં ચાલતું ખાલી તને ભાઈઓ બતાવીશ ને ઉચકવાને નાનું છે તને આવડે પણ ના ઉચકતા ખાનું બરાબર મેં ખાધું નહીં કરે તમને બોલાયા હતા કે ખાઈ લો મેં કામ કરું તે ભીંડા બનાવ્યા હતા એ તો હવે તમે આવતા રહ્યા એટલે મમ્મી કોઈને આવી દેશે કાકા છે ઘરે જ્યુસ હમણાં ક્યાં જ્યુસ પીવડાવો તમે તો ગાઈસ ખબર નહીં શું કરાવવા અહીં ઉભા રહ્યા તો અંદર ગયા છે કાર એસેસરીઝ મળે છે ત્યાં લઈ આવ્યા છે લગભગ ખબર નહીં શું નખાવાનું છે હા વાઇપર નખાવાનું છે એવું કહેતા હતા એટલા માટે લાયા છે તો મેં એમને ફોન કર્યો કે તમે જમવા આવો અને મેં તેટલી વાર કામ કરી દઉં તો ના આવ્યા ને હવે કે ઘરે શું બનાવ્યું હતું તો હવે અમે આવતા રહ્યા ને એટલે મમ્મી કોઈને આપી દેશે કે ખાવાનું વેસ્ટ ના થાય એટલે પછી મમ્મી આપી દે કોઈને પણ તો એમને ખબર કે હવે ના ખાય એટલા માટે તો અમારે મન કે તને લાઈનમાં લઈ જવું પણ મારે નથી જવું અત્યારે પાછા અમે ગામ જ જઈએ તો ભૂછાડ ગામમાં જ જવાનું છે એટલે કે અમારું એક જ ગામ છે અમારું ફળિયું અલગ છે તો એમના ફ્રેન્ડનો છોકરો આવ્યો છે તો ત્યાં જઈએ છીએ અમે તો બજાર ખાલી અમે છે ને કપડાં લેવા આવ્યા હતા કપડાં લઈએ કંઈ ખાઈએ અને પછી જઈએ તો મારે પણ કંઈક લેવાનું હતું પણ હવે યાદ ના આવે ખબર નહીં રાકેશ એટલું બધું શું લેવા રહી ગયા તો અડધો કલાક થયો હજુ આવતા જ નહીં
આઈસ્ક્રીમ નથી લેતા, ગમે તે લેતા હોય તો એક વસ્તુ લેવા જાય ને તો 3-4 વસ્તુ નાગામની લઈને જ આવે. એમની આદત એવી છે, મને ખબર. ખબર નહીં શું દેખે છે. તો મને થોડીક આગળથી ઉતરતા ને તો હું 99 માં જઈ આવતી, થોડી શોપિંગ કરી લેતી. થોડી વરસાદમાં રમી લે. શું ગાવે દી પપ્પા? ગમે તે લીધું જ ખરું. એ શું છે ભૈયા? એ શું છે? આ કર્ટન છે. કાચ માટે. હા. કાચના કર્ટન લીધા. નહીં જવાનું. તો કાચ પર છે ને કર્ટન્સ લગાવતા હતા અને પાછળ કાઢીને ગયા, ખબર નહીં શું કરે છે. તો મારો 10 મિનિટનો વ્લોગ અહીંયા જ બની જવાનો છે એવું લાગે. ના, નીચે બધું જો ને માટી ગંદી થઈ ગઈ હવે ભીની. પછી ગાડીમાં આવે ને બધું બેટા. બંધ કરી દઉં, જો પાણી આવે છે અંદર. અને ગાડી બંધ કરીને ગયા ને ઘૂંટણ થાય જ મને. આવ્યો ખરા. એકમ હે? નહીં લેતા? તું શું કરવા લાયા હતા? નાની પણ ખૂબ જગ્યા રહી જાય. એવું તો નહીં, બીજી નહીં. એ આપણે તો એનું શું કામ છે પણ? એમમાં જોડી. તો છે ને રાકેશ દૂધ લેવા ગયા ને અમે કેવું ભર્યા તમને બતાવું. દેખો કાળા ઘોડે. તો આજે મને પહેલી વાર આટલો ટાઈમ મળ્યો કે મેં આમ શાંતિથી કાળા ઘોડાની સામે બેઠી છું. બાકી આજ લગી મને એટલો ટાઈમ નહીં મળ્યો. આવીએ ને પાછા જતા રહીએ. તો એના 2 લીધા તો મારા માટે ના લેજો. નહીં લાયા? આપણી બાજુ વરસાદ પડ્યો એવું લાગે. યુનિવર્સિટી શું છે અહીંયા? મેડિકલ એ કરતા હશે. એડમિશન નથી. કઈ ગાડી ગમે? નાની નહીં ગમતી? એ પણ ગમે. નાના ભૈયાને દેખવા જઈએ. કાકાના ઘરે વળી કોઈ દેખવા જઈએ. યોગેશ કાકાના ઘરે. તો ત્યાં જ જઈએ છે પાછા ફરીને ભૈયાને જોવા. તો 3:30 થઈ ગયા ગાઈસ અને ઘરે અમે જસ્ટ અત્યારે પહોંચ્યા છે અને લગભગ મમ્મી સવારના ખેતરે ગયા છે, હજુ આવ્યા નહીં. તો મારી આસ્તા કપડાં પણ ચેન્જ નહીં કરવા રહીને ભાગી ગઈ. તો એને નાના છોકરા બહુ ગમે અને મારી દિયરની છોકરી છે ને એટલે ત્યાં જ ભાગી જાય. તો હું હવે કપડાં ચેન્જ કરું અને યોગેશભાઈના ઘરે અમે કેટલા વાગે એટલે કે એમની સાસરીમાં 1-1:30 વાગે ગયા હતા. તારના હમણાં આવ્યા 3:30. બહુ બેઠા, બહુ વાતો કરી, મસ્ત મસ્ત બેબી હોય છે. થોડો યોગેશભાઈ જેવો, થોડો ભાભી જેવો. તો ચાલો હવે દાબેલી લાવ્યા છે. ત્યાં પણ થોડીક જ ખાધી હતી. લાગે છે મને ખાવા જ નહીં દીધી. ઉતાર કર. હવે શાંતિથી ખાવ. કઈ ચાલે ખાવું નહીં દાબેલી? કંઈક લેવા જાય લાગે દાદીના ઘરે. તો ચાલો હવે કપડાં બદલી નાખીએ. ગરમી બહુ છે આજે. એમની બુલેટ રાની હો બધી ગંદી થઈ રહી છે. તો ગાઈસ દેખો ઉપર કામ ચાલે છે.
અને એટલો ખતરનાક વરસાદ ચડાયો છે ને, એકદમ કાળું. હમણાં છે ને, હમણાં લાગી જશે. એકદમ ખતરનાક. દેખો, બહુ જ વરસાદ આવશે. દેખો જરા ઉપર જઈને બતાવું તો એકદમ મસ્ત ક્લિયર દેખાય, પણ અત્યારે હું કામ કરું છું. દેખો તો દેખો ગાઈસ, વાદળ કેટલા ફાસ્ટ જાય છે. તો વરસાદ નહીં પડવા રહ્યો, પડે છે પણ આમ નોર્મલ એમ જ. બાકી જેટલું વાદળ ચડાવ્યું છે ને, બહુ વાદળ હતું પણ વરસાદ ના પડ્યો. વાવાઝોડું પણ નહીં, જતું રહ્યું ચારે બાજુ ફેલાઈને. તો દેખો ગાઈસ, વરસાદ આવી ગયો. મેં કહેતી હતી વરસાદ જતો રહ્યો, પણ આવ્યો વરસાદ બરોબરનો. દેખો તો બાપરે, વીજળી હોય થાય. ચાલો હું તો નીચે જતી રહું. બીક લાગે મને, વીજળી ચમકે તો મોબાઈલ ચાલુ હોય ને બહુ બીક લાગે. અમે રવિવારે જશો.